હજારો વર્ષો પહેલાં માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવવા માટે 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો. તેમની યાદમાં દર વર્ષે વિશ્વભરમાં નાતાલ પર્વ ઉજવવામાં આવે છે. તેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ ગુરુવારના રોજ ખ્રિસ્તી સમાજના અનુયાયીઓ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. નાતાલ પર્વ નિમિત્તે ભરૂચ જિલ્લામાં આવેલી વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ પ્રભુ ઈસુના ગુણગાન ગાયા હતા તથા પરસ્પર શુભેચ્છા પાઠવી હતી. ખાસ કરીને ભરૂચની એમઈટી સ્કૂલ નજીક આવેલા એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચમાં ખ્રિસ્તી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે જગદીશ ખ્રિસ્તીએ સમગ્ર દેશ અને દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી. નાતાલ પર્વની ઉજવણીથી સમગ્ર વાતાવરણ આનંદ અને ભક્તિભાવથી છલકાઈ ગયું હતું. મારું નામ રેવરન્ડ જગદીશ ખ્રિસ્તી છે અને હું એબેનએઝર મેથોડિસ્ટ ચર્ચ ભરૂચનો ધર્મગુરુ છું. અને આજે અમે અમારા ચર્ચમાં પ્રાર્થના કરી અને નાતાલની ઉજવણી કરી. અને નાતાલની ઉજવણી કરતા અમે અરસપરસ મળ્યા અને ભાઈચારો અને સલામી પાઠવી અને વિશેષમાં નાતાલનો દિવસ ઉજવ્યો. નાતાલ એટલે ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ અને નાતાલના દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા, એમણે જન્મ લીધો અને એમણે પોતાના જીવન દ્વારા ઉત્તમ નમૂનો આપ્યો અને એકબીજાને માફીનો સંદેશ આપ્યો અને સેવાનો સંદેશ આપ્યો અને પાપોની માફીને સારું પોતાનો પ્રાણ આપ્યો. અને આજે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાછા આવનાર છે અને પોતાના લોકોને લેવાને માટે, જગતના લોકોને લેવા, ઉદ્ધાર કરવાને માટે તેઓ એ આવનાર છે. ત્યારે આવા સમયે અમે ભરૂચ શહેરના તમામ ભરૂચવાસીઓને અને દેશના તમામ લોકોને, વિશેષ કરીને આપણા દેશના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બધાને અમે અમારા ચર્ચ તરફથી શુભેચ્છા સલામી પાઠવીએ છીએ. પ્રભુ આપણા દેશને, આપણા શહેરને, તમામને આશીર્વાદિત કરે એ શુભેચ્છા અને એ સલામી સાથે થેન્ક યુ અને ગોડ બ્લેસ યુ. આમેન.